देहरी गांव के समुद्र तट पर बड़े बड़े पत्थरों को व्यवस्थित कर बनाई गई सुरक्षा दीवार में सीढ़ियां नहीं बनाने से मछुआरों के लिए सुरक्षा दीवार एक बड़ी समस्या बन गई। स्थानीय गांव के मछुआरे कैलाश मंगेला, स्थानीय पंचायत वार्ड के सदस्य रमेश मंगेला, स्थानीय नेताओं ने वलसाड जिले के उमरगाम तालुका के देहरी गांव के समुद्री तट पर बनी सुरक्षा दीवार के बारे में चिंता व्यक्त की, जो एक बड़ी समस्या है। मछुआरों के लिए किनारे पर पत्थर बिछाए गए हैं, जहां पत्थरों की बैरिकेडिंग में कोई सीढ़ियां नहीं बनाई गई। જે ગામ લોકોને જરૂરિયાત છે કે ગણપતિ વિસર્જન એના માટે ઘણી તકલીફ પડે છે, કારણ કે ઘર ઘર દરેકના ઘરે ગણપતિનો બેસાડે છે અને સાર્વજનિક પણ હોય છે, તો ઘણા પ્રમાણમાં લોકોનો એ ટોળું જૂથ સાથે ભેગું થાય તો ખરેખર પરિસ્થિતિ જ્યારે ગણપતિ વિસર્જન આવશે ત્યારે લોકોને ઘણી તકલીફ ઊભી થશે। તો મહેરબાની કરીને તમને બધા માધ્યમ લોકોના બી રજૂઆતના માધ્યમ દ્વારા આ જેમ બને તેમ ગણપતિના આગળ થાય એવી અમારી રજૂઆત છે। આપણા જે મચ્છીમારી માટે જે અમારા સમાજ માંગેલા સમાજના જે લોકો જે મચ્છી પકડવા માટે જાય છે એ જે લોકોને ઉપર ઝાડ હોય છે તો એ કેવી રીતે એને ક્રોસ કરીને જાય એ એક લોકોને પરિસ્થિતિના આધારે બહુ તકલીફ ઊભી થાય છે। અને બીજું શું કે એક જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય ત્યારે સ્મશાન લઈ જતી વખતે પણ ઘણી તકલીફ ઊભી થઈ છે। દેહરી ગામનો જટિલ પ્રશ્ન છે। પ્રોડક્શન વોલ આવવાથી દરિયાઈ ધોવાણ અટક્યું છે। લગભગ સરકારના માધ્યમથી 10 કરોડનો જેવો પ્રોજેક્ટ હાથ ધરાયો છે। બિરદાવીએ છીએ અમે દેહરી ગામના આધારે કે અમારા કમસે કમ ગામના જે વિસ્તારને જે દરિયાઈ ધોવાણ થતું હતું વર્ષોથી, જે અમારો સાઈધામ વિસ્તાર, અમારો રાઠોડવાડી વિસ્તાર, અમારો માંગેલવાડી વિસ્તાર અને અમારો જવાહરવાડી વિસ્તાર, આજે સરકારના માધ્યમથી જે પ્રોટેક્શન વોલ બની છે એમાં ખરેખર આભાર વ્યક્ત કરીએ છીએ, પંચાયતનો પણ, માન્ય ધારાસભ્યશ્રીનો પણ। પરંતુ આવનાર દિવસોના અંદર ગત અમારી ગ્રામસભા ગઈ, જેના અંદર મેં મુદ્દો ઉચક્યો કે ભાઈ ગણપતિ બાપા બધાને ત્યાં આવે છે ને આખા ગામના અંદર અમારા ત્યાં સાર્વજનિક પણ આવે છે। હવે અમારા માટે દયનીય પરિસ્થિતિ એ છે કે આ તમારા સામે તમે જોઈ શકો છો કે આટલા મોટા પથ્થરો આવ્યા છે, તો અમે લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ માન્ય ગ્રામસભાના અંદર સરપંચશ્રીને કે ભાઈ આપને ત્યાં 15મા નાણાં પંચના અંદર લગભગ સાઈધામ દેહરીનો વિસ્તાર, રાઠોડવાડીનો વિસ્તાર અને માંગેલવાડનો વિસ્તાર ને જવાહરવાડીનો વિસ્તાર, જેના અંદર પગથિયા એટલે કે લગભગ એક સાઈડ અને બીજી સાઈડ એટલે લગભગ એક વિસ્તારના અંદર 2 પગથિયાનું જે કોમ્બિનેશન થાય અને લોકો માટે જે અગવડ પડી રહી છે એ સગવડમાં પરિવર્તન થાય, કે જે અમારે બધાની માંગ છે। ભાઈ તમારે બધાની માંગ છે ને એ આધારની। અમારા મચ્છીમાર સમાજનો જે જટિલ પ્રશ્નો છે એ અત્યારે બહુ મોટો ઊભો થઈ ગયો છે। પ્રોટેક્શન વોલના લીધે અમને પ્રોટેક્શન તો મળ્યું છે, પણ અમારે જે મચ્છીમાર લોકોનો જે ધંધો છે એ આખો દરિયા પર હોય છે, રોજીરોટી દરિયા પર હોય છે, તો એમને મચ્છી પકડવા માટે રાત્રે એટલે કંઈ દિવસમાં જવું એવું નથી, પાણીના હિસાબથી રાત્રે દિવસે જવું પડે, રાતે ક્યારે પણ ઉઠીને જવું પડતું। આ લોકો જે ઝાડવાના જો વજન હોય એ ઝાડવાનું વજન 50 થી 100 કિલોનો વજન હોય, એ વજન લઈને એ લોકો કેવી રીતે ઉતારવાના અને કેવી રીતે ચડવાના, આ બહુ મોટો જટિલ પ્રશ્ન છે। અમે વચમાં પણ રમણભાઈ પાટકર આવેલા સાઈધામના અંદર, ત્યારે એમને લેખિત એપ્લિકેશન પણ આપેલી છે, પણ હજુ સુધી એના પર કંઈ એ થઈ નથી। તો અમે બધા જે આ છે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના જે પણ કોઈ હોય એમને આ માધ્યમથી અમે જણાવવા માંગે છે કે આનો કંઈ પ્રશ્ન હોય, કેવી રીતે અમારે આ પ્રશ્નનો એ કરવું છે એ તમે જણાવશો તો અમે એ પ્રમાણે એનું કાર્યવાહી આગળ વધાવીશું।